તો મિત્રો અમે જઈ રહ્યા છીએ નાગધાર, ત્યાં વચ્ચે નદી આવે છે તો એ પાર કરવી પડે એમ હતી. મારા પગ તો લપસ્યો ઘડીક થોડી વાર તો આમાં, પણ પછી અમે તોય પોગી ગયા. પણ આ છે અમે જતા હતા નાગધાર, તો નાગધાર તો મોટી ધાર બહુ ઊંચી હતી, પછી ચડવા માટે તો અમારે થોડોક ઉતાવળ રાખવી પડે એમ હતી. પછી ધીમે ધીમે અમે ચડવા લાગ્યા. નાસ્તાનો થેલો તો સાથે જો ભાઈ, જો તમે જોઈ શકો છો મિત્રો. પહેલાં આવા પગથિયા નહોતા, પહેલાં તો આમનામ ધાર જ હતી. હું ઘણા સમય બાદ આવી તો ઘણું બધું પરિવર્તન બધું જોવા મળ્યું છે. ત્યાં નાગધારે બધી કેટલી નાગધાર દર્શન કર્યા બાદ અમારા ભાણોભા કે અમારે તો પથ્થર ઉપર ચડવું છે, તો અમારા બેનબા છે એ ભાણોભાને ચડાવતા હતા. અમારા પ્રથમ છે એનું નામ. એને પથરા પર ચડીને ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા અને ફૂલ મોજ કરી. નાના છોકરાઓની જેમ તો આ ભાભી પણ ઉપર ચડી ગયા. જોજો જો ભાભી જેમ રહેવો એમ રહી જાય છે. નાગધારેથી અહીંયા અમારું આખું ગામ દેખાય છે. મેં ઝૂમ કરીને જો બતાવવાની કોશિશ કરું છું તમને. ચાલો મિત્રો, તો આજે મેં તમને બતાવી દીધું કે કેવું બધું વાતાવરણ હતું, અમે કેટલી એન્જોય કરી. તો મારી ચેનલમાં જે નવા હોય તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. બાય બાય.